તો જય માતાજી મિત્રો, હું આપનો ભરત ઠાકોર એક વાત સાથે કહેવા માંગુ છું કે ઠાકોર સમાજની એકતાની જરૂર છે અને સમાજની અંદર એકતા હોવી જોઈએ અને હળી મળીને ઠાકોરોને એક રહેવું જોઈએ, બરોબર. પણ અંદરો અંદર જે અમુક હું જોઉં છું કે વિડીયોની અંદર વિરોધ સમાજની અંદર વિરોધ કરો છો, તો ખાસ મારે કહેવું છે કે તમે અંદર વિરોધ ના કરો અને સમાજની એકતા રાખો. અને જો તમારે વિરોધ કરવાની તાકાત હોય અને તમે જો વટથી વિરોધ કરવા માંગતા હોય તો મળદ બનો અને સીધા હોમલિયાના ઘેર જઈ અને કહો કે હું તારો વિરોધ કરતો ને આ માટે તારા ઘરે આવ્યો છું, બરોબર. બાકી સોશિયલ મીડિયાની અંદર તમે વિડીયો મેળવો અને બધા લોબા ટાઈમે બધા સમાજની અંદર ફરે કે પછી એવું થાય કે ઠાકોરો અંદર લડે છે ને આ પેલાનો વિરોધ છે. એટલે મળદ બનો, સીધા હોમલિયાના ઘેર જો અને તમારામાં તાકાત હોય તો હોમલિયાના ઘેર જઈને કહી દે કે મેં તારો વિરોધ કર્યો, બોલ તારે શું કરવાનું છે. ન કે જો આ બધું ના કરી ગયા હોય ને તો સોના મના હે ને સમાધાન કરી અને એક થઈ જાઓ, બરોબર. અને જો મળદ હોય ને તો હોમલિયા પોતે જ હોમલિયા જેનો વિરોધ કરતા એના ઘરે જો કે હું તાર ઘરે આવ્યો છું, બોલ હું તારો વિરોધ કરતો, તારે શું કરવાનું છે. એને સાચો મળદ કહેવાય, એને સાચો ઠાકોર કહેવાય, બરોબર. સોશિયલ મીડિયાની અંદર ખોટી આ આપણને પેલી બને આખા સમાજની અંદર સમાજની જે એકતા થાય છે એની અંદર થવા દો. તમને જોઈને પછી કે જો આ ઠાકોરો અંદર લડે તો આપણા સમાજની અંદર ખરેખર ખોટું ના થવું જોઈએ, અંદર એકતા થવી જોઈએ, બરોબર. અને વિરોધ કરવાનો શોખ હોય તો સીધું જ સોમલિયાના ઘેર જાય ને એને સાચો માણું છું ને એને સાચો મળદ માણું છું, બરોબર. તમે મોબાઈલને વિરોધ કરો કે આ થઈ ગયું પેલું થઈ ગયું, એટલે પણ શું કરવા. સમાજની એકતા થાય છે, બધા સમાજના હવે સમાજ જાગ્યો છે, એક થાય છે તો એક થશે તો સમાજને કંઈક મળશે અને સમાજના આગેવાનો બધા જ એક થઈ રહ્યા છે. તો આપણે પણ સમજવું જોઈએ સમયની સાથે એક થવાની જરૂર છે, ના કે લડાઈ ઝઘડા કરવાની. સમજાય તને? વંદન. જય માતાજી.